આપણે કુર્મ પુરાણના 31મા દિવસની કથાને આગળ વધારીએ. મૃગોની સાથે વિચરણ કરવું જોઈએ અને તેમની સાથે જ રહેવું જોઈએ, અર્થાત અસંગ થઈને વનમાં રહે. પથ્થરની શિલા યા રેતી પર શયન કરવું જોઈએ અને સદા સમાહિત ચિત્તે રહેવું જોઈએ. શીઘ્ર સમાપ્ત થવા જેટલા ફળ, મૂળ વગેરેનો સંગ્રહ કરવો જોઈએ, અથવા 1 મહિના સુધી, 6 મહિના સુધી યા 1 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય તેવા ફળ મૂળનો સંગ્રહ કરવો જોઈએ. પૂર્વ સંચિત પદાર્થો, જીર્ણ વસ્ત્રો તથા શાક, ફળ, મૂળ વગેરેનો અશ્વિન માસમાં પરિત્યાગ કરી દેવો જોઈએ. દાંતને જ ખાંડણી તથા મુસળ સમજવો જોઈએ. કપોતી વૃત્તિ, કબૂતરની જેમ દાણા ચૂગવાની વૃત્તિનો આશ્રય લેવો જોઈએ, અથવા પથ્થર પર જ કૂટી તેનું ભક્ષણ કરવું જોઈએ, અથવા સમયાનુસાર પાકેલા ફળ, મૂળ વગેરેનું ભક્ષણ કરવું જોઈએ. યથાશક્તિ દિવસે અન્ન, ફળ, મૂળ વગેરે લાવીને રાત્રે ખાવા જોઈએ, અથવા ચતુર્થકાલિક યા અષ્ટમકાલિક ભોજન કરવું જોઈએ, અથવા શુક્લ અને કૃષ્ણ પક્ષમાં ચાંદ્રાયણ વિધિથી રહે, અથવા પ્રત્યેક એકવાર બાફેલી યવાગુ ચોખાને જવની કાંજીનું ભક્ષણ કરે, અથવા સર્વદા વૈખાનસ વાનપ્રસ્થ વ્રતનું પાલન કરતા રહીને માત્ર સ્વાભાવિક રીતે આપમેળે વૃક્ષથી પડેલા પુષ્પ, મૂળ અને ફળોથી નિર્વાહ કરતો રહે. ભૂમિ પર સૂવું રહેવું જોઈએ. દિવસે પંજાના બળે ઉઠવું, બેસવું યા ચાલવું જોઈએ. ધીરજનો કદીય ત્યાગ ન કરે. ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિ તપ વિશેષનું સેવન કરે. વર્ષાના દિવસોમાં ખુલ્લા આકાશ નીચે રહે અને હેમંતમાં ભીના વસ્ત્ર ધારણ કરે. આ પ્રમાણે ક્રમશઃ તપસ્યાને વધારતો રહે. આચમન કરી 3 સંધ્યાઓમાં સ્નાન તથા પિતરો અને દેવતાઓનું તર્પણ અને પૂજન કરે. તે સમયે એક પગે ઊભો રહે અથવા સૂર્યકિરણોનું પાન કરે. પંચાગ્નિનું સેવન કરે અને ધુમાડાનું પાન કરે યા ઉષ્માનું પાન કરે, અથવા સોમપાન કરે. શુક્લ પક્ષમાં દૂધ પીએ અને કૃષ્ણ પક્ષમાં ગોમય સેવન કરે, અથવા પડી ગયેલા પાંદડાનું સેવન કરે યા સદા કૃચ્છવ્રતનું પાલન કરે. સદા યોગનો અભ્યાસ કરતો રહે. રુદ્રાધ્યાયનું અધ્યયન કરતો રહે. અથર્વ શિરસનું અધ્યયન અને વેદાંતના અભ્યાસમાં તત્પર રહે. આળસ રહિત થઈને નિરંતર યમ નિયમોનું પાલન કરે. કૃષ્ણ મૃગ ચર્મ ઉત્તરીય અને શુક્લ યજ્ઞોપવિત ધારણ કરે. અગ્નિ અને ગૃહનો ત્યાગ કરે અને મુનિવ્રત દ્વારા મોક્ષવ્રત દ્વારા મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન કરતો રહે. જીવન નિર્વાહ માટે તપસ્વી બ્રાહ્મણો પાસેથી દ્વિજોથી ભિક્ષા લેવી જોઈએ, અથવા વનમાં રહે ત્યાં સુધી ગામથી લાવીને માત્ર 8 ગ્રાસ ભોજન કરવું જોઈએ. પાંદડાના પડિયામાં હાથ અથવા માટીના પાત્ર વગેરેમાં જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વિધિપૂર્વક વિવિધ ઉપનિષદોનો નિરંતર પાઠ કરવો જોઈએ. આ જ પ્રમાણે વિશિષ્ટ વિદ્યાઓ, ગાયત્રી અને રુદ્રાધ્યાયની આવૃત્તિ કરવી જોઈએ, અથવા બ્રહ્માર્પણ વિધિમાં સ્થિત રહી મહાપ્રસ્થાનના ઉદ્દેશ્યથી તે અનશન કરે યા અગ્નિમાં પ્રવેશ કરે. જે તપસ્વી અમંગળનો નાશ કરનારા તથા કલ્યાણકારી આ વાનપ્રસ્થ આશ્રમનો સારી રીતે આશ્રય લે છે, તે પરમ ઐશ્વર્ય પદને પ્રાપ્ત કરે છે, જેમાં આ જગતની સ્થિતિ છે. ત્યાર પછી આવે છે 28મો અધ્યાય, સંન્યાસ ધર્મનું પ્રતિપાદન, સંન્યાસીઓના ભેદ તથા સંન્યાસીઓના કર્તવ્યનું વર્ણન. વ્યાસજીએ કહ્યું કે આ પ્રમાણે વાનપ્રસ્થ આશ્રમમાં આયુષ્યના 3જા ભાગને વ્યતીત કરી ક્રમશઃ આયુના 4થા ભાગને સંન્યાસ આશ્રમ દ્વારા વ્યતીત કરવો જોઈએ. અગ્નિઓને આત્મામાં પ્રતિષ્ઠિત કરી દ્વિજે સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. તેણે યોગાભ્યાસમાં નીરજ, શાંત તથા બ્રહ્મવિદ્યાપરાયણ રહેવું જોઈએ. જ્યારે બધી વસ્તુઓ પ્રતિ મનમાં વિતૃષ્ણા ઉત્પન્ન થઈ જાય ત્યારે સંન્યાસ ગ્રહણ કરવાની ઈચ્છા કરવી જોઈએ. આનાથી વિપરીત કરવાથી, અર્થાત થોડી પણ તૃષ્ણા રહી હોય તેવી સ્થિતિમાં સંન્યાસ ગ્રહણ કરવાથી મનુષ્ય પતિત થઈ જાય છે. પ્રાજાપાત્ય તથા આજ્ઞેય યાગ કરીને ઇન્દ્રિય નિગ્રહી તથા પૂર્ણ વૈરાગ્યવાન દ્વિજે બ્રહ્માશ્રમ સંન્યાસાશ્રમનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ. કેટલાક સંન્યાસી હોય છે, કેટલાક વેદ સંન્યાસી હોય છે અને કેટલાક કર્મ સંન્યાસી હોય છે. આ પ્રમાણે 3 પ્રકારના સંન્યાસી કહેવામાં આવ્યા છે. જે બધી આસક્તિઓથી મુક્ત છે, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી રહિત છે, નિર્ભય છે, પોતાના આત્મામાં જ પ્રતિષ્ઠિત રહેનારા છે, તે જ્ઞાન સંન્યાસી કહેવાય છે. જે નિત્ય વેદનો અભ્યાસ કરતો રહે છે, આશા રહિત છે, સંગ્રહ શૂન્ય છે, જીતેન્દ્રિય છે તથા મોક્ષની ઈચ્છા રાખનાર છે, તે વેદ સંન્યાસી કહેવામાં આવ્યો છે. જે અગ્નિને આત્મસાત કરી બ્રહ્માર્પણ તત્પર રહે છે, તે મહાયજ્ઞ પરાયણ સતત બ્રહ્મચિંતન પરાયણ દ્વિજને કર્મ સંન્યાસી જાણવો જોઈએ. આ ત્રણેયમાં જ્ઞાનીને વધારે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તે જ્ઞાનીનું ન કોઈ કર્તવ્ય રહી જાય છે અને ન કોઈ ચિહ્ન પણ હોય છે. સંન્યાસીએ મમતા શૂન્ય, ભય રહિત, શાંત, દ્વંદ્વોથી પર, પાંદડાનો જ આહાર કરનાર, જીર્ણ કૌપીને વસ્ત્રરૂપે ધારણ કરનાર અથવા નગ્ન અને ધ્યાનપરાયણ હોવું જોઈએ. સંન્યાસી બ્રહ્મચર્યનું પાલન કરે, સીમિત અલ્પ માત્રામાં આહાર ગ્રહણ કરે, ગામમાંથી ભોજન માગીને લાવે, અધ્યાત્મમાં બુદ્ધિ રાખે, નિરપેક્ષ રહે તથા નિરામિષ રહે, પોતાની સહાયતાથી અર્થાત સ્વાવલંબી થઈને આત્મતુષ્ટિને માટે આ સંસારમાં વિચરણ કરે, ન તો મૃત્યુનું અભિનંદન કરે અને જીવનનું અભિનંદન કરે. જેમ સેવક પોતાના સ્વામીની આજ્ઞાની પ્રતીક્ષા કરે છે, તે જ પ્રમાણે તેણે પણ કાલની પ્રતીક્ષા કરવી જોઈએ. ન કદી અધ્યયન કરે, ન પ્રવચન કરે અને ન કંઈ શ્રવણ પણ કરે. આ
પ્રકારના જ્ઞાન દ્વારા તે શ્રેષ્ઠ યોગી બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. વિદ્વાન સંન્યાસી કૌપીનની સાથે એક વસ્ત્ર ઉત્તરીય ધારણ કરે અથવા કૌપીન માત્ર રાખે, મુંડિત માથું અથવા જટાધારી રાખે, ત્રિદંડી રહે, સંગ્રહ વૃત્તિથી દૂર રહે, ભગવા વસ્ત્ર ધારણ કરે અને નિરંતર ધ્યાનયોગ પરાયણ રહે, તેને સંન્યાસીને ગામની સીમા પર વૃક્ષના મૂળમાં અથવા કોઈ દેવ મંદિરમાં રહેવું જોઈએ. શત્રુ મિત્ર તથા માન અપમાનમાં સમ હોવું જોઈએ. નિત્ય ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરે. કદીએ તેણે એક વ્યક્તિનું અન્ન ખાનાર થવું ન જોઈએ. જે સંન્યાસી મોહ યા આળસ રહિત કોઈ એક જ વ્યક્તિનું અન્ન ભક્ષણ કરે છે તો તેની મુક્તિનો કોઈ ઉપાય ધર્મશાસ્ત્રમાં બતલાવવામાં આવ્યો નથી. સંન્યાસીએ રાગ દ્વેષથી મુક્ત, માટી, પથ્થર અને સોનામાં સંભાવ રાખનાર, પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત, મૌની અને સર્વ પ્રકારથી આસક્તિશૂન્ય હોવું જોઈએ. સારી રીતે જોઈને પગ મૂકવો જોઈએ. વસ્ત્રથી ગાળીને જળ પીવું જોઈએ. સત્ય અને પવિત્ર વાણી બોલવી જોઈએ અને મનથી શુદ્ધ આચરણ કરવું જોઈએ. સંન્યાસીએ વર્ષાઋતુ સિવાય અન્ય ઋતુઓમાં કોઈ એક સ્થાન પર રહેવું ન જોઈએ. નિત્ય સ્નાન અને શૌચમાં તત્પર, હાથમાં કમંડળ ધારણ કરનાર તથા પવિત્ર રહેવું જોઈએ. નિત્ય બ્રહ્મચારી વ્રત ધારણ કરવું જોઈએ. વનવાસી જ રહેવું જોઈએ તથા મોક્ષ વિષયક શાસ્ત્રાધ્યયનમાં નિરંતર રહીને બ્રહ્મસ્તુતિ યજ્ઞોપવીતથી યુક્ત, દંડધારી અને જીતેન્દ્રિય રહેવું જોઈએ. દંભ અહંકારથી મુક્ત રહે. નિંદા તથા ચાડીનો સર્વથા ત્યાગ કરે. આત્મજ્ઞાન સંબંધી ગુણોથી સંપન્ન રહે. આવો સંન્યાસી મોક્ષ પ્રાપ્ત કરે છે. વિધિપૂર્વક સ્નાન પછી આચમન કરી પવિત્રતાપૂર્વક દેવાલયમાં પ્રણવ નામક સનાતન વેદ મંત્રનો નિરંતર અભ્યાસ કરે. યજ્ઞોપવીતિ શાંતાત્મા, હાથમાં દર્ભ ધારણ કરનારા, એકાગ્રચિત્ત, ધોયેલા ગેરુવા વસ્ત્ર ધારણ કરનાર અને દેહ પર ભસ્મ ધારણ કરીને રહે. સંન્યાસીએ વેદાંત પ્રતિપાદિત અધિયજ્ઞ, સમસ્ત યજ્ઞોનો અધિષ્ઠાન, અધિદૈવિક તથા આધ્યાત્મિક બ્રહ્મ પ્રણવ મંત્રનો સતત જપ કરવા જોઈએ. અથવા મનનશીલ તથા બ્રહ્મચારી યતિએ પુત્રોની સાથે રહી નિત્ય વેદાભ્યાસ કરવો જોઈએ. આનાથી તેને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, શ્રેષ્ઠ તપ, ક્ષમા, દયા અને સંતોષ આ બ્રહ્મચારી યતિના વિશેષ વ્રત છે અને વેદાંત જ્ઞાનમાં નિષ્ઠાપૂર્વક સાવધાન થઈને સ્નાન વગેરે કરી ભિક્ષામાં પ્રાપ્ત અન્નથી નિત્ય પંચ મહાયજ્ઞો કરવા જોઈએ. આને વિરક્ત કર્મયોગીનો ધર્મ સમજવો જોઈએ. નિયત સમય પર સાવધાન થઈને નિત્ય હોમ મંત્રના જપ કરવા જોઈએ. દરરોજ સ્વાધ્યાય કરે અને સંધ્યાઓમાં ગાયત્રી જપ કરે. નિત્ય એક જ વ્યક્તિના અન્નનો અને કામ ક્રોધનો ત્યાગ કરે. એક યા બે વસ્ત્ર ધારણ કરે. હાથમાં કમંડળ ધારણ કરે. આવો ત્રિદંડી વિદ્વાન પણ અનાસક્ત, દ્વંદ્વ રહિત હોવાથી પરમપદને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 29મો અધ્યાય. સંન્યાસાશ્રમ ધર્મ નિરૂપણમાં યતિઓની ભેક્ષવૃત્તિ સ્વરૂપનું યતિઓને માટે મહેશ્વરના ધ્યાનનું પ્રતિપાદન, વ્રતભંગમાં પ્રાયશ્ચિત વિધાન તથા પુનઃ યથાસ્થિતિમાં આવવાની વિધિ. સંન્યાસ ધર્મ પ્રકરણની સમાપ્તિ. વ્યાસજી કહે છે કે આ પ્રમાણે પોતાના આશ્રમમાં સ્થિત નિયતાત્મા યતિઓના માટે ભિક્ષા અથવા ફળ મૂળ દ્વારા જીવન નિર્વાહ કરવાનું કહેવામાં આવ્યું છે. એકવાર જ ભિક્ષા લાવવી જોઈએ. તેના વિસ્તારમાં આસક્ત થવું ન જોઈએ. કેમ કે ભિક્ષામાં આસક્તિ રાખનાર સંન્યાસી વિષયોમાં પણ આસક્ત થઈ જાય છે. 7 ઘરોથી ભિક્ષા માગવી જોઈએ. તેટલા ઘરોમાં ન મળે તો પુનઃ ભિક્ષા માગવી જોઈએ. પાત્રને ધોઈને તેમાં ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ અને ભિક્ષા બાદ તે પાત્રને પુનઃ ધોવું જોઈએ. અથવા સંભય હોય તો લોભ વિના જીવન નિર્વાહ કરનાર યતિએ દરરોજ નવું પાત્ર લાવી તેમાં ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ અને ભિક્ષા ગ્રહણ કર્યા બાદ તેનો પરિત્યાગ કરી દેવો જોઈએ. ગૃહસ્થનું ઘર ધુમાડા રહિત થઈ ગયા બાદ, મૂષણનો અવાજ બંધ થઈ ગયા પછી અને અગ્નિ બુઝાઈ ગયા પછી બધા લોકોના ભોજન કરી લીધા બાદ ગૃહસ્થના ઘરેથી યતિએ ભિક્ષા માગવી જોઈએ. એકવાર ભિક્ષા આવો શબ્દ બોલીને ભિક્ષા માગનાર સંન્યાસી નીચું મુખ રાખીને તેટલા સમય સુધી પ્રતીક્ષા કરવી જોઈએ જેટલી વાર ગાય દોહવામાં લાગે છે. ભિક્ષા પ્રાપ્ત થયા બાદ પવિત્રતાપૂર્વક મૌન રહી ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. હાથ પગ ધોઈને યથાવિધિ આચમન કરીને સૂર્ય તરફ અન્ન દેખાડી પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરી ભોજન કરવું જોઈએ. પ્રાણા સ્વાહા 5 પ્રાણાહુતિ આપીને સમાહિત થઈને 8 ગ્રાસ ગ્રહણ કરે. પ્રજાપતિ મુનિએ સંન્યાસ માટે દૂધી, લાકડું, માટી અને વાંસના બનેલા 4 પ્રકારના પાત્ર બતાવ્યા છે. યતિએ રાત્રિના પ્રથમ ભાગમાં, અંતિમ ભાગ, મધ્યરાત્રિ, સંધ્યાકાળ તથા દિવસે નિત્ય વિશેષ રૂપે ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ. સંન્યાસીએ હૃદય કમળ રૂપી ઘરના વિશ્વના ઉત્પાદક પ્રાણી માત્રના આત્મરૂપ તમોગુણથી પર, સર્વના આશ્રય પ્રાણીઓને આનંદ આપનારા, જ્યોતિ સ્વરૂપ, અવિનાશી તથા પ્રધાન અને પુરુષથી અતીત, આકાશરૂપ, અગ્નિ અને શિવરૂપ વસ્તુ માત્રના અસ્તિત્વના અધિષ્ઠાતા બ્રહ્મરૂપી ઈશ્વર, અનાદિ, અદ્વૈત, આનંદ વગેરે ગુણોના નિધાન, મહાન પુરુષ, પરમ બ્રહ્મ, સત્ય, શાશ્વત, સ્થિત, શુક્લ, તદિતર, કૃષ્ણ અને અરુણ વર્ણવાળા અર્થાત સત્વ, રજ અને તમોગુણરૂપ ત્રિગુણાત્મક વિશ્વરૂપી મહેશ્વરનું ધ્યાન કરવું જોઈએ. ઓમકારનું ઉચ્ચારણ કરી આત્માને પ્રણવના પરમ તાત્પર્યરૂપ પરમાત્મા પ્રતિષ્ઠિત કરી આકાશની મધ્યમાં સ્થિત રહેનારા ઈશાન દેવનું આકાશમાં ધ્યાન કરવું જોઈએ.
સર્વ ભાવોના કારણરૂપ આનંદના એકમાત્ર આશ્રય સ્વરૂપ પુરાણ પુરુષ શંભુનું ધ્યાન કરવાથી બંધનથી મુક્તિ થઈ જાય છે, અથવા સંસારના સંમોહનાલય રૂપ મૂળ પ્રકૃતિ રૂપી ગુહામાં પરમ વ્યોમરૂપ પ્રાણી માત્રના એકમાત્ર કારણ સર્વ પ્રાણીઓના જીવનરૂપ અને સંસારના વિલય સ્થાન બ્રહ્માનંદ સ્વરૂપ તથા મુમુક્ષ લોકો જેમના સૂક્ષ્મરૂપે દર્શન કરે છે તેમનું પરમ વ્યોમ વિરાટ બ્રહ્મનું ધ્યાન કરી તેમની મધ્યમાં સ્થિત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ અનંત સત્ય તથા ઈશ્વરરૂપ બ્રહ્મનું ચિંતન કરતા રહીને સંયત થઈને સ્થિત રહેવું જોઈએ. યતિઓનું આ ગુહ્યતમ જ્ઞાન ભગવાન મહેશે બતલાવ્યું છે. જે આનું અનુષ્ઠાન કરે છે તે ઐશ્વર્ય યોગને પ્રાપ્ત કરે છે. તેથી નિત્ય ધ્યાનમાં આસક્ત અને આત્મવિદ્યા પરાયણ થઈને બ્રહ્મજ્ઞાનનો અભ્યાસ કરતા રહેવું જોઈએ. આનાથી બંધનથી મુક્તિ થાય છે. પોતાના આત્માને સર્વથી ભિન્ન શાશ્વત નિત્ય સમજી તેની અદ્વિતીય અજર આનંદ સ્વરૂપ શ્રેષ્ઠ જ્ઞાનરૂપતાનું ફરીથી ધ્યાન કરવું જોઈએ. જેમનાથી આ ચરાચર વિશ્વની ઉત્પત્તિ થાય છે, જેમને પ્રાપ્ત કરી જન્મ મૃત્યુના બંધનથી મુક્તિ થઈ જાય છે. અને એ જ કારણે જે ઈશ્વર છે તે દેવ છે, સર્વોત્કૃષ્ટ છે, સર્વના અધિષ્ઠાતા છે, તે જ મહેશ્વર જેમની અંતર્ગત શાશ્વત શિવ અવ્યય ગગન વિદ્યમાન છે, જે જહિન્યંતા પરમાત્મા જેમના અંશ છે, તેઓ જ દેવ મહેશ્વર છે. આમનું વારંવાર ધ્યાન યતિએ કરવું જોઈએ. ભિક્ષુઓ સંન્યાસીઓના જે વ્રત અને ઉપવ્રત છે તેમનામાંથી એક એકનું અતિક્રમણ કરવાથી પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવ્યું છે. કામવશ સ્ત્રીસંગ કર્યા પછી સાવધાન થઈને પ્રાણાયામ કરવા જોઈએ. ત્યાર પછી સંયત મનથી નિયમપૂર્વક કુચ્છ વ્રત કરે. પુનઃ પોતાના આશ્રમમાં આવીને આળસનો ત્યાગ કરી ભિક્ષુએ આશ્રમોચિત આચરણ કરવું જોઈએ. વિદ્વાનોનું આ કહેવું છે કે ધર્મયુક્ત અસત્યથી વ્રતભંગ થતો નથી, તેમ છતાં એવું કરવું નહીં, કેમ કે એમાં આસક્તિ રાખવી એ દારૂણ કર્મ છે. ધર્માભિલાષી પતિ જો અસત્ય બોલે તો એક રાત્રિ ઉપવાસ તથા 100 પ્રાણાયામ કરે. અતિ સંકટ હોય તો પણ કોઈ ભિક્ષુએ અન્ય પ્રયોજનથી પણ ચોરી કરવી ન જોઈએ. ચોરીથી વધીને બીજો કોઈ અધર્મ નથી. આ જ સર્વથી મોટી હિંસા પણ છે, કેમ કે આનાથી આત્મજ્ઞાન નષ્ટ થઈ જાય છે, એવો સ્મૃતિઓનો સિદ્ધાંત છે. આ જે દ્રવિણ ધન નામની વસ્તુ છે એ બાહ્ય પ્રાણ જ છે. તેથી જે જેના ધનનું અપહરણ કરે છે તેના પ્રાણોનું જ હરણ કરે છે. ધન હરણ કરનાર અવશ્ય દુષ્ટાત્મા, આચાર ભ્રષ્ટ અને વ્રતથી ચ્યુત થઈ જાય છે. શ્રુતિનું વિધાન છે કે જો કોઈ પોતાના વ્રતથી ચ્યુત વ્યક્તિ પોતાના પુનઃ વ્રતભંગ પર પશ્ચાતાપ કરે તો શાસ્ત્રાનુકૂળ વિધિ પ્રમાણે આળસ છોડી 1 વર્ષ સુધી ચાંદ્રાયણ વ્રત કરે. જો ભિક્ષુથી અકસ્માત હિંસા થઈ જાય તો તેણે પશ્ચાતાપપૂર્વક કૃચ્છ વ્રત, અતિ કૃચ્છ વ્રત અથવા ચાંદ્રાયણ વ્રત હિંસાના સ્વરૂપ અનુસાર કરવું જોઈએ. ઇન્દ્રિયની દુર્બળતાના કારણે જો સ્ત્રીને જોઈને યતિ સ્ખલિત થઈ જાય તો તેણે 16 પ્રાણાયામ કરવા જોઈએ. દિવસે સ્ખલન થાય તો 3 રાતનો ઉપવાસ અને 100 પ્રાણાયામ કરવા જોઈએ. એકનું જ અન્ન ભક્ષણ કરવાથી, મદિરાપાન કરવાથી, નવ શ્રાદ્ધ સંબંધી અન્ન તથા પ્રત્યક્ષ લવણ ખાવાથી પ્રાજાપત્ય વ્રતની શુદ્ધિનો ઉપાય બતલાવવામાં આવ્યો છે. નિરંતર ધ્યાનનિષ્ઠ પુરુષના બધા પાતક નષ્ટ થઈ જાય છે. તેથી મહેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરી તેમના ધ્યાનપરાયણ રહેવું જોઈએ. જે બ્રહ્મ પરમ જ્યોતિરૂપ સર્વનું અધિષ્ઠાન અક્ષર અદ્વિતીય છે તથા તે સર્વની અંદર સ્થિત છે, પરબ્રહ્મ છે, તેને મહેશ્વર જાણવા જોઈએ. એ જ મહેશ્વર દેવ, મહાદેવ અને અદ્વિતીય પરમ શિવ છે. એ જ અવિનાશી અદ્વૈત અને એ જ આદિત્યની અંદર પ્રતિષ્ઠિત પરમ તત્વ છે. આત્મયોગ નામે પ્રસિદ્ધ, સ્વપ્રકાશ નિત્ય જ્ઞાન નામે પણ વિખ્યાત પરમ તત્વરૂપ પોતાના ધામમાં સર્વાધિક પૂજનીય રૂપે આ મહેશ્વર પ્રતિષ્ઠિત છે. તેથી મહેશ્વર કહેવાય છે. જે મહાદેવથી ભિન્ન કોઈ બીજા દેવને જાણતો નથી અને આમને જ પોતાના આત્મા માને છે, તે પરમપદને પ્રાપ્ત થાય છે. જે પોતાના આત્માને પરમેશ્વરથી ભિન્ન માને છે તેઓ તે દેવના દર્શન કરતા નથી. તેમનો પરિશ્રમ વ્યર્થ છે. પરમ બ્રહ્મ એક જ છે, એમને જ અવ્યય તત્વરૂપે જાણવા જોઈએ. આ અવ્યય તત્વ બ્રહ્મદેવ છે, મહાદેવ છે. આમને જાણી લેવાથી બંધન થતું નથી. તેથી યતિ એકાગ્ર મનથી આમને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાનયોગમાં રત રહેવું જોઈએ અને મહાદેવને પરાયણ રહેવું જોઈએ. હે વિપ્રો, આ તમને લોકોને સંન્યાસીઓના કલ્યાણકારી આશ્રમ ના વિષયમાં બતલાવ્યું. પૂર્વકાળમાં પિતામહ વિભુએ આ જ્ઞાન મુનિઓને આપ્યું હતું. બ્રહ્માજી દ્વારા કહેવામાં આવેલા યતિધર્મ વિષયક આ કલ્યાણકારી ઉત્તમ જ્ઞાનને પુત્ર, શિષ્ય અને યોગીઓ સિવાય અન્ય કોઈને આપવું ન જોઈએ. આ પ્રમાણે સંન્યાસીઓના નિયમોના આ વિધાનને બતલાવવામાં આવ્યું છે. આ પાશુપતિ શંકરને સંતુષ્ટ કરવાનો એકમાત્ર ઉપાય છે. જે એકાગ્ર ભાવથી આનું નિત્ય આચરણ કરે છે તેનો પુનઃ જન્મ અથવા મરણ થતા નથી, અર્થાત તે મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 30મો અધ્યાય. પ્રાયશ્ચિત પ્રકરણમાં પ્રાયશ્ચિતનું સ્વરૂપ નિરૂપણ, 5 મહાપાતકોના નામ તથા બ્રહ્મહત્યાના પ્રાયશ્ચિતનું સંક્ષિપ્ત વર્ણન. વ્યાસજીએ કહ્યું કે આના પછી હવે હું આ બધા બ્રાહ્મણોના કલ્યાણ માટે અને દોષોના વિનાશ માટે શું પ્રાયશ્ચિત વિધિનું વર્ણન કરીશ.
વિહિત કર્મોને ન કરવા અને નિંદિત કાર્યોને કરવાથી પુરુષ પાપનો ભાગી થાય છે. એની નિવૃત્તિ પ્રાયશ્ચિત કરવાથી થાય છે. બ્રાહ્મણે પ્રાયશ્ચિત કર્યા વિના કદી રહેવું ન જોઈએ. શાંત અને વિદ્વાન બ્રાહ્મણ જે કહે તેને કરવું જોઈએ. વેદાર્થ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ શાંત ધર્મપાલનને જ સર્વસ્વ માનનાર એક પણ અગ્નિહોત્રી બ્રાહ્મણ જેવું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ ધર્મ હોય છે. વેદાર્થમાં પારંગત ધર્મપરાયણ અગ્નિતાગ્નિ 3 બ્રાહ્મણ જે કહે છે તેને ધર્મનું સાધન સમજવું જોઈએ. અનેક ધર્મશાસ્ત્રોના જ્ઞાતા ચર્ચા વિચારણામાં તક્ષ તથા વેદ અધ્યયનશીલ તથા બ્રાહ્મણ ધર્મમાં પ્રમાણ કહ્યા છે. મીમાંસા જ્ઞાનના તત્વજ્ઞ વેદ વાક્યાર્થ વિચાર તથા સ્રોત સ્માર્ત કર્મકાંડના રહસ્યને જાણનાર તથા વેદાંત જ્ઞાનમાં કુશળ પરમાર્થિક તત્વ અદ્વૈત રહસ્ય વેતા સંખ્યામાં 21 બ્રાહ્મણ પ્રાયશ્ચિતનું વિધાન કરી શકે છે. બ્રહ્મઘાતી મદ્યપાયી મદિરા પીનાર ચોર ગુરુપત્નીગામી તથા આમની સાથે રહેનાર એ બધા મહાપાપી હોય છે. જે 1 વર્ષ સુધી બધું જાણવા છતાં પતિતોની સાથે યાન સવારી શૈયા તથા આસન સંબંધી સંસાર કરે છે તે પતિત થઈ જાય છે. જાણવા છતાં પણ પતિતોના યજ્ઞ કરાવવા અધ્યાપન કરાવવું તેમની સાથે લગ્ન વગેરે સંબંધો રાખવા અને ભોજન કરવાથી દ્વિજ શીઘ્ર પતિત થઈ જાય છે. જે દ્વિજ અજ્ઞાનમાં મોહવશ આમની સાથે અધ્યયન અથવા અધ્યાપન કરે છે તે 1 વર્ષમાં પતિત થઈ જાય છે. આત્મશુદ્ધિને માટે બ્રહ્મઘાતીને 12 વર્ષ સુધી કુટીર બનાવીને વનમાં રહેવું જોઈએ અને સૌના માથાને ધજાની જેમ ધારણ કરીને ભિક્ષા માગવી જોઈએ. બ્રહ્મઘાતીએ બ્રાહ્મણોના નિવાસો તથા દેવ મંદિરોમાં જવું નહીં અને સ્વયં પોતાના આત્માની નિંદા કરતો રહીને તથા જે બ્રાહ્મણને માર્યો છે તેનું સ્મરણ કરતો રહીને પહેલેથી અનિશ્ચિત ધુમાડા રહિત શાંત અગ્નિવાળા તથા જ્યાં લોકોએ ભોજન કરી લીધું છે એવા 7 ઘરોમાં ધીરે ધીરે ભિક્ષા માગવી જોઈએ. તેણે લોકોને પોતાનું પાપ બતાવતા રહી દિવસમાં એકવાર ભિક્ષા માગવી જોઈએ અથવા ધૈર્યપૂર્વક વનના ફળમૂળનો આહાર દ્વારા નિર્વાહ કરવો જોઈએ. હાથમાં કપાલ લઈને ખાટલાના પાયાને ધારણ કરી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા રહેવાથી 12 વર્ષ વ્યતીત થાય ત્યારે બ્રહ્મહત્યા દૂર થાય છે. અનિચ્છાપૂર્વક કરેલા પાપનું પ્રાયશ્ચિત થાય છે. આનાથી કલ્યાણ થાય છે. પરંતુ ઈરાદાપૂર્વક કરેલા પાપથી શુદ્ધ અને પ્રાયશ્ચિત બાદ મૃત્યુ પછી સમજવી જોઈએ. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અથવા બ્રહ્મજ્ઞાતિએ સ્વયં અન્નશન વ્રત કરવું જોઈએ. યા ભૃગુ પતન કરે ઊંચા સ્થાનથી પડે અથવા પ્રજ્વલિત અગ્નિ યા જળમાં પ્રવિષ્ટ થઈ જાય. બીજા પ્રકારે અર્થાત ઈરાદાપૂર્વક બ્રહ્મહત્યા કરવાથી બ્રહ્મહત્યાના નિવારણ માટે બ્રાહ્મણ અથવા ગાયના નિમિત્તે સારી રીતે પોતાના પ્રાણોનો પરિત્યાગ કરી દેવો જોઈએ. દીર્ઘ રોગથી ગ્રસ્ત બ્રાહ્મણને રોગમુક્ત કરવા અથવા દુકાળના સમયે અન્નપ્રાશન કરવાથી બ્રહ્મહત્યા દૂર થાય છે. અશ્વમેઘ યજ્ઞની સમાપ્તિ પર કરવામાં આવતા અવભૃત સ્નાનની દ્વિજ મુક્ત થઈ જાય છે. સરસ્વતી તથા અરુણા નદીના લોકપ્રસિદ્ધ સંગમમાં 3 સંધ્યાઓમાં સ્નાન કરવા તથા 3 રાત્રિ ઉપવાસ કરવાથી દ્વિજ બ્રહ્મહત્યાના પાપથી શુદ્ધ થઈ જાય છે. બ્રહ્મચર્ય વગેરેથી યુક્ત દ્વિજ પવિત્ર તીર્થ રામેશ્વર જઈને ત્યાં સાગરમાં સ્નાન કરીને શંકરના દર્શન કરીને મુક્ત થઈ જાય છે. ત્રિશૂળધારી ભગવાન શંકરના કપાલમોચન નામક તીર્થમાં સ્નાન કરીને ભક્તિપૂર્વક પિતરોની પૂજા કરવાથી બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઈ જાય છે. પૂર્વકાળમાં અહીં કપાલમોચન તીર્થમાં અમિત તેજસ્વી દેવાધિદેવ ભૈરવે પરમેષ્ઠી બ્રહ્માના કપાલને સ્થાપિત કર્યું છે. ત્યાં સ્નાન કરી ભૈરવરૂપી મહાદેવની સારી રીતે અર્ચના કરીને તથા પિતરોનું તર્પણ કરી બ્રહ્મહત્યાથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 31મો અધ્યાય. પ્રાયશ્ચિત પ્રકરણમાં કપાલમોચન તીર્થનું આખ્યાન. ઋષિઓએ પૂછ્યું કે અમિત તેજસ્વી ભગવાન શંકર રુદ્રે પૂર્વકાળમાં કઈ રીતે બ્રહ્માજીના શરીરથી ઉત્પન્ન કપાલને પૃથ્વી પર સ્થાપિત કર્યું. સૂતજી બોલ્યા કે ઋષિઓ તમે લોકો પાપને નષ્ટ કરનારી આ પુણ્યકથા તથા ધીમાન દેવાધિદેવ મહાદેવના મહાત્મ્યને સાંભળો. પ્રાચીન કાળમાં મેરુ શિખર પર લોકોએ મૂળ કારણ દેવ પિતામહને પ્રણામ કરી મહર્ષિઓએ તેમને પૂછ્યું કે અવ્યય અદ્વિતીય તત્વ શું છે. મહેશ્વરની માયાથી મોહિત સંસારને ઉત્પન્ન કરનારા તે બ્રહ્માએ મહર્ષિઓના પરમ ભાવને જાણ્યા વિના અભિમાનપૂર્વક સ્વયંને તત્વ બતલાવ્યું. હું જ જગતનું મૂળ કારણ ધાતા સ્વયંભૂ તથા અદ્વિતીય અનાદિ પરબ્રહ્મ ઈશ્વર છું. મારી આરાધના કરવાથી મુક્તિ થઈ જાય છે. હું જ બધા દેવોને પ્રવર્તક તથા નિવર્તક છું. વિશ્વમાં મારાથી મહાન બીજું કોઈ નથી. પિતામહ ભાવપૂર્વક આવું જ કહી રહ્યા હતા કે નારાયણના અંશથી ઉત્પન્ન યજ્ઞ ભગવાને ક્રોધથી લાલ નેત્ર કરીને પરિહાસ કરતા આ વાક્ય કહ્યું. બ્રહ્મન અત્યારે આપના આવા વ્યવહારનું શું કારણ છે? આપ અજ્ઞાનથી યુક્ત છો. આપના માટે આ ઉચિત નથી. હું વિશ્વનો ધાતા યજ્ઞરૂપ નારાયણ પ્રભુ છું. મારા વિના આ સંસારમાં જીવન કદીએ રહી શકતું નથી. હું જ પરમ જ્યોતિ છું. હું જ પરમ ગતિ છું. મારા દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી આપે વિશ્વની રચના કરી છે. પરસ્પર વિજયના અભિલાષી તે બંનેના મોહપૂર્વક આ પ્રમાણે વિવાદ સમયે જ તે બંને દેવ પિતામહ તથા યજ્ઞ ભગવાન હતા ત્યાં 4 વેદ મૂર્તિમાન થઈને આવી ગયા. દેવ બ્રહ્મા તથા યજ્ઞાત્મા વિષ્ણુને સ્થિત જોઈને ચિંતિત હૃદયે તેમણે બ્રહ્માને યથાર્થ તત્વ કહ્યું.
મૂર્તિમાન ઋગ્વેદે કહ્યું કે જેની અંદર બધા પ્રાણી પ્રતિષ્ઠિત છે, જેનાથી સર્વની પ્રવૃત્તિ થાય છે અને જેને પરમ તત્વ કહેવામાં આવ્યું છે તેમને જ મહેશ્વર દેવ સમજવા જોઈએ. યજુર્વેદે કહ્યું કે જે બધા યજ્ઞો તથા યોગ દ્વારા અર્ચિત થાય છે અને જે દેવને ઈશ્વર કહેવામાં આવ્યા છે તે દેવ પિનાકધારી શંકર છે. સામવેદે કહ્યું કે જેના દ્વારા અનંત બ્રહ્માંડરૂપી એક ચક્ર પ્રવર્તિત છે, જે નિરતિશય આકાશ સ્વરૂપ આકાશની મધ્યમાં પ્રતિષ્ઠિત છે, શિવ સ્વરૂપ છે, યોગીઓ દ્વારા વૈદ્ય છે, તે પરમ તત્વ શંકર છે, મહાદેવ છે. અથર્વવેદે કહ્યું કે યતિઓ પ્રયત્નપૂર્વક જે પરમ યોગેશ્વર મહેશ્વરના દર્શન કરે છે તે પુરુષ જ દેવ ભગવાન ભવ છે. આ પ્રમાણે વિશ્વાત્મા હોવા છતાં પણ તેઓ ભગવાન બ્રહ્મા મોહિત હોવાના કારણે વેદો દ્વારા બતાવેલા કલ્યાણકારી તત્વને સાંભળીને હસીને કહેવા લાગ્યા કે જ્યારે તે પરમ બ્રહ્મ મહેશ બધી આસક્તિથી રહી છે તે પોતાની ભાર્યા સાથે રમણ કઈ રીતે કરે છે. આગળની કથા આવતીકાલે.